જય સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ વિદ્યાસાગરના ઓનલાઈન શિક્ષણમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ભૂગોળ વિષયની પ્રાથમિક માહિતી મેળવતા હતા. ભૂ કહેતા પૃથ્વી, ગોળ એમની આપણે વાત કરી હતી. ભૂગોળ વિષયનો અભ્યાસ શા માટે કરવો જોઈએ એમની પણ આપણે વાત કરી હતી કે ભૂગોળ એટલે કે પૃથ્વી સપાટીની અંદર જે પ્રકૃતિ અને માનવના જે સંબંધો છે, આ સંબંધોનો અભ્યાસ ભૂગોળ વિષયની અંદર કરવામાં આવે છે. આપ સૌ જાણીએ છીએ કે પૃથ્વી સપાટી ઉપર 71% વિસ્તારમાં જળ અને માત્ર 29% વિસ્તાર જ જમીન ખંડો ધરાવે છે. 4 મહાસાગરો પેસિફિક, એટલાન્ટિક, હિન્દ મહાસાગર અને આર્કટિક, આવા 4 મહાસાગરો, ઉપસાગરો, ખાડીઓ, અખાતો, આ બધું જળ સપાટી 71% વિસ્તારમાં આવેલી છે. માત્ર 29% વિસ્તાર જ જમીન ખંડો ધરાવે છે. તો એમાં પ્રકૃતિ અને માનવના જે સંબંધો છે એમનો આપણે અભ્યાસ કરતા હતા. તો આપણે કાર્લ રિટર નામના જે જર્મન ભૂગોળવિદ છે, એમણે ભૂગોળનો અભ્યાસ પૃથ્વી સપાટીથી શરૂ થાય છે, પરંતુ માનવ જાત પાસે જેમ જેમ નિરીક્ષણ અને સંશોધનના સાધનો વિકસતા જશે તેમ તેમ ભૂગોળનું કાર્યક્ષેત્ર પૃથ્વી સપાટીએથી વધુને વધુ ઊંચે અને વધુને વધુ ઊંડે સુધી વિસ્તરશે. તો વિદ્યાર્થી મિત્રો, માનવ જાત પાસે નિરીક્ષણ અને સંશોધન, આપ સૌ જાણીએ છીએ કે પ્રકૃતિના વિનાશના ભોગે આપણે વિકાસ કરી રહ્યા છીએ. તો વિનાશના ભોગે વિકાસ થાય એટલે ઘણી બધી સમસ્યાઓનો આપણે સામનો કરવો પડે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે આજે ભારત જેવા દેશ ઉદ્યોગો તરફ, ભારતની અંદર ઉદ્યોગોનું પ્રમાણ વધતું જાય છે, પણ સાથે સાથે માનવ જીવન પણ માનવ જીવનનું જીવન ધોરણ ઊંચું આવ્યું છે અને સાથે સાથે પ્રદૂષણો પણ વધ્યા છે. હવાનું પ્રદૂષણ હોય, જળ પ્રદૂષણ હોય, ભૂમિનું પ્રદૂષણ હોય, તો આ પર્યાવરણનો અભ્યાસ પણ ભૂગોળની અંદર કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે ભૂગોળ એક વિદ્યા શાખા તરીકે આપણે એનો અભ્યાસ કરવાનો છે. તો જોઈએ કે ભૂગોળવિદો ભૌગોલિક તથ્યોની વ્યાખ્યા કાર્યકારણના સંદર્ભે જ કરે છે. બે ભૌગોલિક તથ્યો અથવા એકથી વધારે ભૌગોલિક તથ્યોની વચ્ચેના કાર્યકારણ સંબંધને સમજાવવામાં વધુ રસ દાખવે છે. જેમ કે પંજાબ અને હરિયાણામાં જોવા મળતું કૃષિ પ્રારૂપ, કેરળ અને તમિલનાડુના કૃષિ પ્રારૂપથી ભિન્ન છે, એ ભૂગોળ સમજાશે. તો વિદ્યાર્થી મિત્રો, આપ સૌ જાણીએ છીએ કે પંજાબ અને હરિયાણાને ઘઉંનો કોઠાર કહેવામાં આવે છે. ત્યાં પાણીની સુવિધાઓ ખૂબ જ રહેલી છે.
રાવી, બિયાસ, સતલુજ, સિનાબ, સિંધુ, આ બધી નદીઓ 5 નદીઓ ત્યાંથી પંજાબમાંથી પસાર થાય છે, એટલે પંજાબ એવું નામ રાખવામાં આવેલું છે. તો જ્યાં નદીઓ હશે ત્યાં પાણીની ખૂબ જ સુવિધા રહેવાની છે, એટલે આ વિસ્તારોમાં ઘઉંનું ઉત્પાદન ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળે છે. એની તુલનાએ કેરળ અને તામિલનાડુ જે દક્ષિણ ભારતના રાજ્યો છે, આપ સૌ જાણીએ છીએ કે દક્ષિણ ભારતની અંદર પૂર્વે બંગાળની ખાડી, પશ્ચિમમાં અરબ સાગર અને દક્ષિણની અંદર હિન્દ મહાસાગર, આમ ત્રણેય બાજુએ પાણી આવેલું હોવાથી, સમુદ્રો આવેલા હોવાથી એમને દ્વીપકલ્પી પ્રદેશ કહેવામાં આવે છે. જે વિસ્તારની 3 બાજુએ પાણી આવેલું હોય એને દ્વીપકલ્પીય કહેવાય છે. તો આ દ્વીપકલ્પીય ભારત દ્વીપકલ્પીય દેશ ગણવામાં આવે છે, અને સાંકડી પટ્ટી હોવાથી નદીઓનું પ્રમાણ ઓછું હોવાથી આપણે જોઈએ કે પંજાબ અને હરિયાણામાં 5 નદીઓ ત્યાંથી પસાર થાય છે. તો સમુદ્ર કિનારો ધરાવતો હોવાથી, ક્ષારનું પ્રમાણ હોવાથી કેરળની અંદર નાળિયેરીનું પ્રમાણ વધારે જોવા મળે છે, જ્યારે પંજાબ અને હરિયાણામાં ઘઉંનું પ્રમાણ. તો આ એક પ્રારૂપ છે, એના દ્વારા એ દર્શાવવામાં આવશે. એ ભૂગોળ સમજાવશે, પણ તેની સાથે સાથે ભિન્નતાઓનો સંબંધ તે રાજ્યોનું મૃદાવરણ, વાતાવરણ, બજારની માંગ, ત્યાંના ખેડૂતોની આર્થિક સ્થિતિ અને કૃષિ વિષયક તકનીકનો ઉપયોગ વગેરે જવાબદાર પરિબળોની ચર્ચા કરે છે. મૃદાવરણ એટલે કે જમીનનું આવરણ, વાતાવરણ એટલે હવાનું આવરણ, બજારની માંગ, ત્યાંના ખેડૂતોની આર્થિક સ્થિતિ, કૃષિ વિષયક તકનીક એટલે કે ટેકનોલોજી. આપ સૌ જાણીએ છીએ કે આજે ખેડૂત જમીનની અંદર ટેકનોલોજીનો ઉપયોગ કરવા લાગ્યો છે. પહેલા પશુઓ દ્વારા ખેતી કરવામાં આવતી હતી, બળદનો ઉપયોગ કરવામાં આવતો હતો. એની જગ્યાએ આજે આપણે ટ્રેક્ટરનો ઉપયોગ કરતા થયા છે. ટ્રેલર, થ્રેશર આવા સાધનોથી ટેકનોલોજીનો વિકાસ થયો છે અને ખેતીની અંદર આવી તકનીકીનો ઉપયોગ થાય છે. તો આ રીતે ભૂગોળનો 2 ક્ષેત્રનો અભ્યાસ, જુદા જુદા ભારતના જે 29 રાજ્યો અને 6 કેન્દ્ર શાસિત પ્રદેશ, એમ કુલ 35 એકમો છે. તો એમનો જુદો જુદો અભ્યાસ ભૂગોળ વિષયમાં કરવામાં આવશે. આપ જાણીએ કે આસામની અંદર શાનો પાક લેવામાં આવશે, કોફી, કોકો જેવા પાકો લેવાય છે, જેને પેય પાકો કહેવામાં આવશે, પીણા તરીકે ઉપયોગ થાય છે. ગુજરાતમાં કપાસનું ઉત્પાદન વધારે થાય છે, મગફળીનું ઉત્પાદન થાય છે. પંજાબમાં ઘઉંનું ઉત્પાદન થાય છે. તો સફરજન, અખરોટ એનું ઉત્પાદન જમ્મુ કાશ્મીરની અંદર થાય છે. તો આમ જુદા જુદા ક્ષેત્રોનો અભ્યાસ, કૃષિ પ્રારૂપ અલગ અલગ છે, એમનો અભ્યાસ પણ ભૂગોળ વિષયમાં કરવામાં આવે છે. ભૂગોળ વિષયને વધુ પ્રાણવાન બનાવનાર મોટા ભાગના ભૂગોળવિદો ભારત, ચીન, અરબસ્તાન અને ગ્રીસ વગેરે દેશોના હતા. આપણા પ્રાચીન વેદો, વિદ્યાર્થી મિત્રો, 4 વેદો, સામવેદ, ઋગ્વેદ, અથર્વવેદ અને યજુર્વેદ, આવા 4 વેદો હતા. પુરાણો 18 પુરાણો હતા. વિષ્ણુ પુરાણ હોય, શિવ પુરાણ હોય, આવા 18 પુરાણો, આરણ્યકો, બ્રાહ્મણ ગ્રંથો, મહાભારત અને રામાયણ ગ્રંથોમાં પ્રચુર માત્રામાં ભૌગોલિક વર્ણનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ મહાભારત હોય, રામાયણ હોય, બ્રાહ્મણ ગ્રંથ હોય, વેદ હોય કે પુરાણ હોય, એમની અંદર પણ ભૌગોલિક વર્ણનો આપણને જોવા મળે છે. અથર્વવેદમાં
પૃથ્વી અને તેના લક્ષણો તથા માનવ વસ્તી અંગેની વિગતે ચર્ચા કરવામાં આવી છે. અથર્વવેદની અંદર પૃથ્વી, તેના લક્ષણો, માનવ વસ્તી આ બધાનો અભ્યાસ કરવામાં આવશે. ઈસવીસન પૂર્વેની 2જી સદીમાં ઇરેટોસ્થિનીસે પૃથ્વીનો પરિઘ માપવાનો પ્રયત્ન કર્યો હતો. ગ્રીક ભૂગોળવિદ થેલ્સે ઈસવીસન પૂર્વેની 6ઠી સદીમાં પૃથ્વીના કદ, આકાર, ગતિ વિશે પોતાના વિચારો રજૂ કર્યા હતા. તો ગ્રીકનો જે ભૂગોળવિદ છે થેલ્સ, ઈસવીસન પૂર્વેની 6ઠી સદીમાં એમણે પૃથ્વીનો આકાર, પૃથ્વીનું કદ, એમની ગતિ આ બધા વિચારો રજૂ કર્યા હતા. એટલે કે થેલ્સને વિશ્વનો પ્રથમ ભૂગોળવિદ ગણવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, 1 માર્કની અંદર અવારનવાર આ પ્રશ્ન પૂછાય છે કે ભાઈ વિશ્વનો પ્રથમ ભૂગોળવિદ કોને ગણવામાં આવે છે? તો કે ઈસવીસન પૂર્વેની 6ઠી સદીમાં થેલ્સે પૃથ્વીનો કદ, આકાર, ગતિ વિશે પોતાના રજૂ કર્યા હતા, પોતાના વિચારો રજૂ કર્યા હતા. એટલે થેલ્સને વિશ્વનો પ્રથમ ભૂગોળવિદ ગણવામાં આવે છે. ક્લોડિયસ ટોલેમી નામના ગ્રીક ભૂગોળવિદે પૃથ્વીના અક્ષાંશ વૃત્તો, રેખાંશ વૃત્તો અને દેશોના ભૌગોલિક સ્થાન વિશેની માહિતી રજૂ કરી હતી. રોમન ભૂગોળવિદ સ્ટ્રામ્બોએ 17 ભૌગોલિક ગ્રંથો રચીને પૃથ્વીનું વિસ્તૃત વર્ણન રજૂ કર્યું હતું. તો વિદ્યાર્થી મિત્રો, આપ સૌ જાણીએ છીએ કે ઈસવીસનની શરૂઆત ઈસુ ખ્રિસ્તના જન્મ પછી થઈ. એટલે કે આજે 2020 ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો અને 2020 વર્ષ થયા. તો ઈસવીસન પૂર્વે આવે એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલા પૂર્વેની 6ઠી સદી. તો આ રીતે ખૂબ જ પ્રાચીન સમયથી વિશ્વની અંદર ભૂગોળ વિષય માટેના અભ્યાસો શરૂ થયેલા હોય એવા આપણને જોવા મળશે. ભારતની અંદર પણ તો જોઈએ આપણે કે ભારતના આર્યભટ્ટે સૂર્યમંડળ અંગે વરાહ મિહિરે પૃથ્વીના વ્યાસ સંબંધિત વિગતો રજૂ કરી હતી. તો આર્યભટ્ટ કે જેમણે શૂન્યની પણ શોધ કરી હતી, તો એમણે સૂર્યમંડળ અંગે વરાહ મિહિરે પૃથ્વીના વ્યાસ, કેટલો વ્યાસ એ સંબંધિત વિચારો રજૂ કર્યા હતા. ભાસ્કરાચાર્ય ગુરુત્વાકર્ષણ સંબંધિત માહિતી આપી અને બ્રહ્મગુપ્તે ખગોળ અને જ્યોતિષ વિષયક ગ્રંથોની રચના કરી હતી. મહાકવિ કાલિદાસે પોતાના મહાકાવ્યો મેઘદૂતમ અને કુમાર સંભવમાં ભારતના પર્વતો, લોકમાતા સમાન નદીઓ અને જંગલો વિશે વર્ણન કર્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, ભારતીય સંસ્કૃતિ પ્રકૃતિ પૂજામાં માનનારી સંસ્કૃતિ હોવાથી પ્રાચીન સમયથી જ આપણે નદીઓની લોકમાતા કહીએ છીએ, પર્વતોની પૂજા કરીએ છીએ, જંગલોની પૂજા કરીએ છીએ. તો એના બધા વિશે વર્ણન કરેલું છે. ઇબ્ન બતુતા નામના અરબ ભૂગોળવિદે ભારતની મુલાકાત લઈને અહીંની ભૂમિ અને લોકજીવન અંગેની માહિતી રજૂ કરી હતી. તો વિદ્યાર્થી મિત્રો, 1 માર્કમાં એવો પણ પ્રશ્ન પૂછાય છે કે ભારતની મુલાકાત લઈ અને ભારતના લોકજીવનની માહિતી કોણે રજૂ કરી હતી? તો કે અરબ નામના ભૂગોળવિદ ઇબ્ન
બતુતાએ ભારતની મુલાકાત લઈ અહીંની ભૂમિ અને લોકજીવન અંગેની માહિતી રજૂ કરી હતી. તો વિદ્યાર્થી મિત્રો, આ પણ એક માર્કની અંદર આ પ્રશ્ન પૂછાઈશ. તો આપણે યાદ રાખશું કે ઇબ્ન બતુતા કે જે અરબ ભૂગોળવિદ હતો અને એમણે ભારતની મુલાકાત લીધી હતી અને ભૂમિ અને લોકજીવન અંગેની માહિતી રજૂ કરી હતી. 18મી સદીના વિશ્વના મહાન મુસાફરોએ નવા જળમાર્ગની શોધ કરી હતી. વિદ્યાર્થી મિત્રો, આપ ઇતિહાસમાં ભણ્યા છો કે ભારત એક પ્રાચીન સમયથી ખૂબ જ સમૃદ્ધ દેશ હતો. મરી મસાલા, તેજાના, ચા, કોફી, કોકો જેવા પાકો ભારતની અંદર ખૂબ મોટા પ્રમાણમાં એના પાક લેવાતો હતો અને યુરોપના જે ઠંડા પ્રદેશો છે એમને આ ગરમ મસાલાઓની જરૂર હતી. એટલે પ્રાચીન સમયથી યુરોપના લોકો ભારતમાં કોન્સ્ટન્ટિનોપલ થઈ અને ભારતમાં આવતા હતા. પણ તુર્ક મુસલમાનો આ કોન્સ્ટન્ટિનોપલ ઇસ્તંબુલ જીતી લઈ અને યુરોપના લોકોને ભારત આવવાનો જળમાર્ગ બંધ કરી દેવામાં આવ્યો. એટલે નવા જળમાર્ગ શોધવાની ફરજ પડી. તો ઈસવીસન 1453માં ક્રિસ્ટોફર કોલંબસને કામ સોંપવામાં આવ્યું. એ ભારતની શોધમાં, યુરોપથી ભારતની શોધમાં નીકળ્યો અને વેસ્ટ ઇન્ડિઝના એક ટાપુ પર પહોંચ્યો. ત્યાં એમણે જે ટાપુની શોધ કરી હતી એને અમેરિકો વેસ્પુસી, અમેરિકા એવું નામ આપ્યું. તો વિદ્યાર્થી મિત્રો, ઈસવીસન 1453માં ક્રિસ્ટોફર કોલંબસે અમેરિકા ખંડની શોધ કરી. જીવન પર્યત એટલે કે 10 વર્ષ ત્યાં જીવ્યો ત્યાં સુધી એમને ક્રિસ્ટોફર કોલંબસને એમ જ રહ્યું કે મેં શોધેલો પ્રદેશ ભારત જ. ત્યારબાદ મૃત્યુ પામ્યો. ફરીવાર ખ્રિસ્તી ધર્મના વડા, જેને પોપ કહેવામાં આવશે, એમણે કામ વાસ્કો દ ગામાને સોંપ્યું અને ઈસવીસન 1498ની અંદર વાસ્કો દ ગામાએ યુરોપથી ભારત આવવાનો નવો જળમાર્ગ શોધ્યો અને કાલિકટ બંદર એમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. તો 18મી સદીમાં વિશ્વના મહાન મુસાફરોએ નવા જળમાર્ગની શોધ કરી. તો યુરોપથી ભારત આવવાનો નવો જળમાર્ગ જે વાસ્કો દ ગામાએ શોધ્યો, તેઓને પૃથ્વીના ભૌતિક સ્વરૂપ, દેશોના વિભિન્ન સ્થળો, મહાસાગરો તથા વિશ્વના દેશના લોક જીવનની માહિતી આપી. જર્મનીના એવી હમ્બોલ્ટ, કાર્લ રિટર, ઇમેન્યુઅલ કાન્ટ અને ફ્રેડરિક રેટઝેલ વગેરે મહાન ભૂગોળવિદ્તાઓએ ભૂગોળના વિષય વસ્તુ અંગે વિચારો પ્રસ્થાપિત કર્યા. આધુનિક ભૂગોળનું સ્વરૂપ યુરોપ ખંડમાં તૈયાર થયું, જેમાં પ્રાકૃતિક તત્વોને પ્રાધાન્ય અપાયું. 20મી સદીમાં પૃથ્વીના ભૂપૃષ્ઠનો અભ્યાસ પદ્ધતિસર થતાં ક્ષેત્રીય, પ્રાદેશિક એવા 2 દૃષ્ટિકોણથી થવા લાગ્યો. 1950 સુધીમાં માનવીને સમજાઈ ગયું કે પૃથ્વી પરના પ્રાકૃતિક સંસાધનો એ સજીવ સૃષ્ટિનો સંપૂર્ણ આધાર છે. તો પ્રાકૃતિક સંસાધનો એટલે કે જંગલો, જમીન વિસ્તારો, જળ, આ બધું પ્રાકૃતિક સંસાધનો છે જેના વડે આપણે જીવીએ છીએ. સજીવ સૃષ્ટિ માટે હવા પણ જરૂરી છે, જળ પણ જરૂરી છે, વૃક્ષો પણ જરૂરી છે. પ્રાકૃતિક સંસાધનોનો વિવેકપૂર્વક ઉપયોગની સમજ અપાઈ. 21મી સદીમાં પ્રાકૃતિક ભૂગોળ અને માનવ ભૂગોળ બંનેને લગભગ એક સરખું મહત્વ મળ્યું.
1960થી 1970ના દશકામાં માત્રાત્મક પ્રવિધિ અને અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ ભૂગોળ વિષયમાં શરૂ થઈ. તો વિદ્યાર્થી મિત્રો, આજે ભૂગોળ વિષય માટે જુદી જુદી પદ્ધતિઓનો અભ્યાસ કરવામાં આવે છે અને ટેકનોલોજીની મદદથી આજે કોઈ ભૂગોળવિદ હોય અને કોઈ પણ ક્ષેત્રની માહિતી પ્રાપ્ત કરવા ઈચ્છતો હોય તો જુદી જુદી પદ્ધતિઓનો ઉપયોગ લઈ અને એ અભ્યાસ કરી શકે છે. જેમ કે જીપીએસ સિસ્ટમ હોય, જીઆઈએસ સિસ્ટમ હોય, તો આ બધી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે. ઉપગ્રહો દ્વારા ફોટાઓ પાડવામાં આવે છે અને એ રીતે પણ સેટેલાઇટ ઇમેજરી જેને કહેવામાં આવશે કે સેટેલાઇટથી ફોટા પાડીને પણ ભૂગોળ વિષયનો અભ્યાસ શક્ય બન્યો છે. તો આમ આજે ટેકનોલોજીનો ઉપયોગ પણ ભૂગોળ વિષયની અંદર શરૂ થયો છે. 1970ના દશકામાં કૃત્રિમ ઉપગ્રહો અવકાશમાં પ્રક્ષેપિત કરાતા પૃથ્વી સપાટી ઉપર કે સપાટી નીચેના પદાર્થોના ફોટોગ્રાફ લેવાનું શક્ય બન્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સૌપ્રથમ 1975ની અંદર આર્યભટ્ટ નામનો ઉપગ્રહ રશિયાની મદદથી આપણે અવકાશમાં તરતો મૂક્યો હતો. ત્યારબાદ આપણી જે ઈસરો નામની સંસ્થા છે એમણે આપણી જ ધરતી ઉપરથી આપણે અવકાશની અંદર ઉપગ્રહ મોકલી શકીએ છીએ. તો ઘણા બધા ઉપગ્રહો ઇન્સેટ 1, 2 આવા ઘણા બધા ઉપગ્રહો છે આપણે અવકાશમાં તરતા મૂક્યા છે. તો એના દ્વારા ફોટોગ્રાફ્સ લેવાનું આજે શક્ય બન્યું છે. પરિણામે ખનિજ ભંડારો અને જળ સ્ત્રોતની જાણકારી સહજ બની છે. તો ઉપગ્રહ દ્વારા જ ખનિજો ક્યાં આવેલા છે, જળ ક્યાં આવેલું છે, ખનિજ તેલ ક્યાં આવેલું છે, આ માહિતી આપણને પ્રાપ્ત થાય છે. તો જળ સ્ત્રોત, આ બધી માહિતી ઉપગ્રહ દ્વારા શક્ય બની છે. કૃત્રિમ ઉપગ્રહના ઉપયોગથી ભૌગોલિક માહિતી તંત્ર, ભૂ માહિતી તંત્ર તથા ભૂસ્થિતિ તંત્રની તકનીક સુલભ બની છે. વર્તમાનમાં અંતરિક્ષ માહિતી તકનીકના વિકાસને કારણે પર્યાવરણ ભૂગોળનું મુખ્ય ક્ષેત્ર બન્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, પર્યાવરણ બચાવો આવું આજે આપણે સાંભળીએ છીએ. આજે ગ્લોબલ વોર્મિંગ એવો શબ્દ સતત આપણને સાંભળવાનો છે. ગ્લોબલ વોર્મિંગ તો કે તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે. આર્કટિક ખંડ જે બરફથી છવાયેલા ખંડો છે એનો બરફ પીંગળવા લાગ્યો છે અને નદીઓની અંદર એમનું પાણી જવા લાગ્યું છે. સમુદ્રોમાં, નદીઓ વાટે સમુદ્રમાં પાણી જાય છે. સમુદ્રની સપાટી ઊંચી આવતી જાય છે. એક સમય એવો આવશે કે જો એ બધો જ બરફ ઓગળી જશે તો ઘણા બધા ટાપુઓ છે ડૂબી જવાનો ભય ઊભો થયો છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે ભૂગોળનું મુખ્ય ક્ષેત્ર પર્યાવરણ બન્યું છે કે પર્યાવરણ વત્તા આવરણ, એટલે કે આપણી આજુબાજુનું જે આવરણ છે એ આજે પ્રદૂષિત થઈ રહ્યું છે. હવાનું પ્રદૂષણ હોય, જળ પ્રદૂષણ હોય કે જમીનનું પ્રદૂષણ હોય, આમ પ્રદૂષણો વધી રહ્યા છે. એટલે આજના સમયમાં ભૂગોળનો અભ્યાસ ખૂબ જ જરૂરી બની રહ્યો છે. પર્યાવરણ બચાવવા માટે આપણે મહેનત કરવી પડશે. આપણે સ્વચ્છતા અભિયાનમાં જોડાવવું પડશે અને સ્વચ્છતા ત્યાં પ્રભુતા એ સૂત્ર સાર્થક કરવું પડશે. હવાનું પ્રદૂષણ કરીને આપણે માનવી પોતાના પગ પર જ કુહાડો મારી રહ્યો છે. આજે કોરોના જેવી મહામારીનો આપણે સામનો કરી રહ્યા છીએ. તો આ જે કંઈ કુદરતી આપત્તિઓ આવે છે એ પર્યાવરણમાં જે ભંગાણ સર્જાયું છે, પર્યાવરણનો જે બગાડ કરી રહ્યા છે એનું જ પરિણામ આપણે ભોગવી રહ્યા છીએ. વરસાદ અનિયમિત બની ગયો છે તો એની પાછળ પણ આ
પર્યાવરણ જવાબદાર છે. એટલે કે પર્યાવરણને જાળવવું પડશે. આ ભૂગોળનું આજે મુખ્ય ક્ષેત્ર બની રહ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, ભૂગોળ એક સંકલિત વિદ્યાશાખા તરીકે હવે પછી જ્યારે ત્રીજો ભાગ લેશું ત્યારે એમની વાત કરીશું. પાઠને આપણે વ્યવસ્થિત રીતે વાંચી લઈશું, વાંચન કરશું. જો વાંચન કરશું તો જ આપણને સમજાશે. એટલે પાઠ લેવાય, વિડીયો આવે એ પહેલાં આપણે પાઠ વાંચી લઈએ, એ ખૂબ જ મહત્ત્વનું છે. તો અહીંયા આપણે રાખીએ. જય સ્વામિનારાયણ.